પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં બન્યો આગનો બનાવ. વડોદરાના પ્રતાપનગર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં ગાડીના સ્કેમ્પમાં લાગી આગ લાગવાની ઘટના બનવાની સાથે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા, જેમાં તેમને ભારે જહેમત બાદ સફળતા મળી હતી. ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે કોઈ જગ્યાએ આગના બનાવો બનતા હોય અને આ આગ પર કાબૂ મેળવવા વડોદરા ફાયર એન્ડ એજન્સી વિભાગના લશ્કરો ખડા પગે પ્રજાની સેવા કરતા હોય છે. ત્યારે આજરોજ વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં બન્યો આગનો બનાવ, જેમાં સમયસર સ્થળ ઉપર આવી ફાયર વિભાગના લશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે બનાવમાં કોઈ પ્રકારની જાનહાનિ હાલ સામે આવી નથી. અમારા મેઇન કંટ્રોલથી કોલ મળ્યો હતો. પ્રતાપનગર પોલીસ લાઇન જે ટ્રેનિંગ ગ્રાઉન્ડ ખરું એની પાછળ બેક સાઈડમાં કંઈક સ્ક્રેપમાં આગ લાગેલી હતી અને તાત્કાલિક કોલ મળતા કાજળી ફાયર સ્ટેશનનો સ્ટાફ, દાંડિયાવીનો સ્ટાફ બંને ગાડીઓ અહીંયા આગને કાબૂ કરે. કઈ જગ્યા પર કઈ રીતે આગ લાગી? આગમાં એવું છે કે જે સ્ટોર કરેલી ગાડીઓ છે બધી સ્ક્રેપમાં મૂકેલી, એમાં કંઈ ફાયર થયું છે, કારણ ખબર નથી કયા કારણસર આગ લાગી છે. પ્રાથમિક તપાસ કરે તો ખબર પડે કે કયા કારણથી આગ લાગી છે. કામગીરી ચાલુ છે, હમણાં આગ કાબૂમાં છે. વિનોદ મોહિતે, ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર.